હતી ને તકલીફ હતી ને? લાવી દીધું સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આ તકલીફ મોટાભાગના વિદ્યાર્થીઓને હતી કે સાહેબ ટાઈમ ટેબલ કેમ બનાવવું, ટાઈમ ટેબલ બનાવ્યા પછી કઈ રીતે ફોલો કરવું. મોટિવેશન નથી રહેતું સાહેબ, થાકી જવાય છે, ટાઈમ ટેબલ ફોલો નથી થવાતું, શું કરવું? વિદ્યાર્થીઓ એટલો ભરોસો રાખજો, સાહિલભાઈ હશે ત્યાં સોલ્યુશન હશે. તમારી દરેક તકલીફ, દરેક મૂંઝવણનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડતો રહીશ. ટાઈમ ટેબલ કેમ બનાવવું? સૌથી પહેલા હું અહીંયા એક ચોખવટ કરી દઉં છું કે હું ટાઈમ ટેબલ બનાવીને નહીં આપું, તમારે જાતે બનાવવાનું છે. કઈ રીતે બનાવવું એ શીખવાડીશ. બીજું, આ વિડીયોને તમે 1.5x ની સ્પીડમાં જોશો જેથી કરીને તમારો ટાઈમ બચી જશે. હું ટુ ધ પોઈન્ટ વાત કરીશ, કોઈ આડાવડી વાતો નહીં. ટાઈમ ટેબલ બનાવવું કઈ રીતે? ડન. ચાલો, પહેલું કામ એ કરવાનું છે. આ બાકી બધું પછી, હું જે પહેલા ટાસ્ક આપું છું એ સમજો. ટાઈમ ટેબલ બનાવતા પહેલા તમારી પાસે બે વસ્તુ રેડીમેડ હોવી જોઈએ. નંબર 1 કે હું કયો ટાઈમ ક્યાં ઇન્વેસ્ટ કરું છું, કેટલો ટાઈમ ક્યાં વેસ્ટ કરું છું અને કેટલો ટાઈમ મને બચે છે. આ તમારી પાસે હોવું જોઈએ. ઇન્વેસ્ટ કરું ઇન ધ સેન્સ તમે વાંચો છો, તમે સ્કૂલે જાઓ છો, શું કરો છો, એ બધું તમારી પાસે એક દિવસનું આખું રૂટીન લખો. બારીકાઈથી મન ફાવે એમ નથી લખવાનું. 15 મિનિટ વિચારતા લખવાનું છે. આખા દિવસનું આયોજન 15 મિનિટનો સમય આપવાનો છે. એક વસ્તુ એ. બીજી વસ્તુ, વિષય વાઇઝ સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આમાં એક મુદ્દો, એક પોઈન્ટ કામનો છે. વિષય વાઇઝ તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ કે એ વિષયની અંદર કેટલા ચેપ્ટર તમારા સ્ટ્રોંગ છે ને એ સ્ટ્રોંગ ચેપ્ટરની અંદર કેટલા ટોપિક તમારા સ્ટ્રોંગ છે ને કેટલા વીક છે. આ લિસ્ટ હશે તો તમને આયોજનમાં ખબર પડશે. બાકી અત્યારે મનમાં એમ જ હશે કે બધુંય આવડે છે અને મનમાં પાછું એવું હશે કે બધુંય નથી આવડતું, કંઈ નથી આવડતું. આનું એક સિમ્પલ સમાધાન છે, લિસ્ટ ડાઉન કરો વિષય વાઇઝ. દરેક વિષયને અત્યારે 1 કલાક, 1.5 કલાક આપી અને લિસ્ટ બનાવો. જો આ નથી બનાવ્યું તો તમે સૌથી મૂર્ખ વિદ્યાર્થીની કેટેગરીમાં આવો છો. માફ કરજો, થોડા કડવા શબ્દો કીધા, પણ આ કડવાશ તમને ચોક્કસથી ફાયદારૂપ થશે, મને ખબર છે. અત્યારે જ આ વિડીયો જોઈને પૂરો કરીને પહેલું કામ એ કરવાનું છે, લિસ્ટ ડાઉન કરો. અને આ લિસ્ટ તમારી સામે વાંચવાની જગ્યાએ રાખજો. એટલે જ્યારે અમે વિદ્યાયાત્રામાં આવીએ અને કોઈ ઇન્ટરવ્યુમાં આવીએ, કદાચ તમે ટોપર બનો ને તમારા ઘરે આવવાનું થાય તો ત્યારે મને બતાવજો કે સાહેબ તમે આ કીધું હતું ને અમે દિવાલે રાખ્યું છે. એ લિસ્ટ ડાઉન તમારે કરવાનું છે, લિસ્ટ ચોંટાડવાનું છે. પહેલું કામ આ. ટાઈમનું. બીજું આ. બે કામ હશે પછી ટાઈમ ટેબલ બનાવવા બેસજો. સચોટ ટાઈમ ટેબલ બનશે અને ટાઈમ ટેબલને ફોલો પણ થશે. હવે અહીંયા આવો. બાકીના દિવસો. કયા બાકીના દિવસો? તો કે 15 ફેબ્રુઆરી સુધીના. જ્યારે પણ તમે વિડીયો જુઓ છો, પણ 15 ફેબ્રુઆરી સુધીના દિવસોમાં તમારે નવું શીખવાનો સમય છે. જે નથી આવડતું, સાવ નથી આવડતું, રિવિઝન કરવું છે, જે કંઈ પણ કરવું છે એ આ 15 ફેબ્રુઆરી સુધીમાં કરી લો. સાવ નવું શીખવાનું છે એ 16 ફેબ્રુઆરીથી બંધ કરી દેજો. રિવિઝન ચાલુ કરી દેજો 16 ફેબ્રુઆરીથી. જેને કિલર સ્ટ્રેટેજી નથી જોઈ વિષય વાઇઝ, એ ખાસ વિદ્યાકુલ ગુજરાતી, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર વાળી ચેનલમાં મૂકી છે, એમાં જરા જોઈ લેજો. કીધું જ મેં એમાં શું કરવાનું છે એ જોજો. આ જોજો. દરેક વિષયના બાકી રહેલા ટોપિક્સ અને રિવિઝન પૂરું કરવાનું છે આ બાકીના દિવસોમાં. નવું શીખવા માટેનો આ છેલ્લો સમય છે. હવે પછી નવા શીખવાનો સમય નહીં મળે. જો કોઈ પ્રમેય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત બાકી હોય તો આ દિવસોમાં જ શીખી લો. કોઈ સામાજિક વિજ્ઞાનનું કોઈ ચેપ્ટર નવું શીખવાનું છે, નકશા કઈ રીતે કરવા, પ્રમેય કઈ રીતે કરવો, વિજ્ઞાનને આકૃતિ કેમ બનાવવી, આ બધું શીખવાનું છે, તો આ 15 ફેબ્રુઆરી પહેલાના સમયમાં પૂરું કરી લો, આટોપી લો. 15 ફેબ્રુઆરી પછી રિવિઝન, પેપર પ્રેક્ટિસ, પીવાયક્યુઝ. ખાસ મને મારી ખબર છે ગણિતના હું પીવાયક્યુઝ નો સેશન લાવીશ. અત્યારે વન શોટ સિરીઝ જે ચાલી રહી છે પૂરી થશે એટલે હું પીવાયક્યુઝ લાવીશ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કે જે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ હોય. એટલે તમને પેટર્નની ખબર પડશે કોન્ફિડન્સ વધારવા માટે. એ હું કરાવી દઈશ. એ આ પાછળના દિવસોમાં. સૌથી અગત્યનો પોઈન્ટ કે વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં ડાફોળિયા મારે છે આ એક્ઝામના સમય દરમિયાન, નજીક આવે ને ત્યારે એક જ જગ્યાએ રહો. બહુ સિમ્પલ વાત કરું છું. માનો કે તમે અહીંયા વિદ્યાકુલ સાથે જોડાયો છો, તમને અહીંયાથી શીખવા મળે છે ને એવું લાગે છે તો અહીંયા જ રહ્યો. તમને કોઈ બીજી સંસ્થાને તમને એવું લાગે છે કે અહીંયાથી વધારે શીખવા મળે તો ત્યાં રહ્યો. પણ કોઈ એક જગ્યાએ રહ્યો જેથી તમારું ભલું થાય દોસ્ત.
તમે અટવાવ નહીં, તમે ગૂંચવાવ નહીં. મેથડ્સ ક્રોસ થશે, આ મેથડ આમ થશે, આ કન્ટેન્ટ આમ આવશે, આ ટોપિક આમ સમજાશે, ડબલ 3 4 રીતે મગજમાં નાખશો ને તો ભેગું નહીં થાય. અહીંયા સુધી, છેલ્લા દિવસ સુધી અહીંયા સુધી, ત્યાં તો છેલ્લા દિવસ સુધી ત્યાં પકડી રાખો. બરાબર. હવે છેલ્લા જે 10 દિવસ છે મેં કીધું એ માત્ર અને માત્ર પેપર પ્રેક્ટિસ, રિવિઝન, પીવાયક્યુઝ, પ્રીવિયસ યર છેલ્લા વર્ષોના બોર્ડના પેપર્સ જુઓ, એનાલિસિસ કરો, એ હું કરાવી દઈશ. મારી જવાબદારી દોસ્ત, ગણિત વિષયની સંપૂર્ણ જવાબદારી મારી છે. હું જનરલ અત્યારે વાત કરું છું આ છે. ત્યારબાદ ટાઈમ ટેબલ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌથી પહેલું કામ કે વિદ્યાર્થીઓ ઘણીવાર એ વિચારે છે સવારે ઉઠીને કે આજે હું શું કરીશ. ખોટી વાત છે, ખોટી વાત છે, ખોટી વાત છે. રાત્રે સૂતા પહેલા 2 કામ કરવાના છે. પહેલું કામ, આજે જે મેં ટાસ્ક અલોકેટ કર્યો હતો, આટલા કામ કરવાના, એ મારાથી થયા? જો હા, જો નહીં તો કાલે હું શું સુધારો કરીશ. અને બીજું કામ, કાલનો ટાસ્ક આજે રાત્રે અલોકેટ કરો. સૂતા પહેલા તમારા હાથમાં એ લિસ્ટ હોવું જોઈએ કાલે શું કરવાનું છે. હવે ઘણા નક્કી કરશે કાલે 5 ચેપ્ટર વિજ્ઞાનના, 4 ચેપ્ટર ગણિતના, 3 ચેપ્ટર સમાજના. હજી આ જે દિવસો બાકી રહ્યા છે ને શરૂઆતમાં, એમાં એમ નહીં 4 5 ચેપ્ટર નું પછી નહીં થાય ને તો પછી ટાઈમ ટેબલ ફોલો નહીં કરો. એક 2 ચેપ્ટર પકડો, 2 ચેપ્ટર થાય, નાનું મોટું ની જોડી રાખો, હે ને, મોટું પતલું ની જોડી રાખો. એ ગણિત છે તો માનો કે પહેલું ચેપ્ટર લીધું છે તો પછી એની સાથે 13મું ચેપ્ટર રાખો, બીજું ચેપ્ટર લીધું છે તો 14મું રાખો. હવે 5મું ચેપ્ટર તો એકલું 5મું જ રાખો, એ બહુ મોટું છે, વાત સમજાય છે. 7મું ચેપ્ટર યામ ભૂમિતિ લીધું છે તો એની સાથે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બેઝિક છે, ખાલી સૂત્રો તૈયાર કરી લો, એ જોડી લો. એ તમારે અલોકેટ કરવાનું છે. એક અઘરું લાગતું હોય, એક સહેલું લાગતું, એવી જોડી રાખો. મજબૂત કરતું જવાનું છે. રાત્રે સૂતા પહેલા કાલનું આયોજન તમારા હાથમાં હોવું જોઈએ. ક્લિયર છે? બીજું, બાયોલોજીકલ ક્લોક સેટ કરો. યસ વિદ્યાર્થીઓ, પરીક્ષાનો સમય છે 10 થી 1:15. આ સમયમાં જો સૂતા હોય તો બંધ કરી દેજો, સુવાનું બંધ કરી દેજો દોસ્ત. ના મુન્ના ના, સુવાનું નહીં. શું કામ? કારણ કે જ્યારે બોર્ડની પરીક્ષા હશે ને તમને જો સુવાન ટેવ હશે ને તો જોલા ખાશો, લિટરલી જોલા ખાશો. મેં જોયા છે મારા કરિયરના શરૂઆતી દિવસોમાં, મેં સુપરવિઝન કરેલું છે 10માના બોર્ડના વિદ્યાર્થીઓનો, તો સુઈ જતા. શું કામ? તો કે ટેવ પડી ગઈ છે. બોડીને ખબર, ચાલો ટાઈમ થઈ ગયો, હોઈ જાવ. નહીં, હવે અત્યારથી બાયોલોજીકલ ક્લોક સેટ કરો કે એ સમયગાળા દરમિયાન 10 થી 1:15 પેપર લખવાની પ્રેક્ટિસ કરો, સતત 3 કલાક બેસીને. શું કામ? કારણ કે બોર્ડમાં 3 કલાક સતત બેસીને તૈયારી કરવી પડશે, લખવું પડશે ને, તૈયારી થશે, લખવું પડશે. બોર્ડના પેપરમાં 3 કલાક લખવું પડશે, તો એની તૈયારી અત્યારથી કરવી પડશે. ત્યારે એમ નહીં થાય કે હાલો 2 કલાક લખી લીધું, અડધી કલાક આંટો માર્યો. નહીં, એવું નહીં ચાલે. આ સમયગાળામાં સુવાનું બંધ કરો. આ સમય અઘરા વિષયોનું પેપર લખો અથવા ગણિત ગણો, પણ તમારા માઇન્ડને એક્ટિવ રાખો. વિષયનું કોમ્બિનેશન હાર્ડ અને સોફ્ટ, જેમ ચેપ્ટરનું કોમ્બિનેશન હાર્ડ સોફ્ટ રાખો છો, એમ તૈયારી માટે પણ હાર્ડ સોફ્ટ તમે ડિવાઈડ કરો. ઘણા ગણિત અઘરું લાગતું હોય તો વહેલી સવારે ગણિત અને વિજ્ઞાન જે અઘરું લાગતું હોય સવારમાં રાખો. રાત્રે સૂતી વખતે ખાલી રિવિઝન જ. માનો કે તમે 11 વાગે સુવો છો તો રિવિઝન જ કરો. આ બધું તમારે ફોલો કરવાનું છે. ટાઈમ ટેબલ ઇઝીલી થઈ જાય, કોઈ મોટી વાત નથી, કોઈ ઓલું અઘરું નથી. ટાઈમ ટેબલ પાલન કરવાની સચોટ ટેકનિક આપું છું કે ભાઈ 50-10 રૂલ, પોમોડોરો. ટાઈમ ટેબલ દિવાલ પર ચોંટાડવા માટે નથી, પાલન કરવા માટે છે. એ ખાસ યાદ રાખજો. કેવી રીતે? તો કે પોમોડોરો ટેકનિક. 50 મિનિટ બેઠા આમ એકાગ્રતાથી, ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી. વિડીયો જુઓ છો તમે અમારો તો પેન પેપર હાથમાં રાખીને બધું નોટ ડાઉન કરતા જાઓ, ગણતા જાઓ, લખતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ. 10 મિનિટ બ્રેક, ફૂલ્લી બ્રેક. વન શોટમાં તમે જોયું હશે, 10 મિનિટ અમે રેડ મરાવીએ ને બ્રેક, ફ્રેશ થઈ જાવ. એમ તમે ભણાવો બંધ, આમ ધ્યાન મજા આવે. બફર ટાઈમ સાહેબ, આ શું બફર ટાઈમ? આ તો નવું લાયા સાહેબ. બરફ હશે સર, બરફ ટાઈમ. બફર ટાઈમ એટલે દિવસની 1 કલાક કે અડધી કલાક કે પોણી કલાક એવી ફાળવવાની કે આખા દિવસ દરમિયાન કોઈ અડચણ આવી હોય, લાઈટ ગઈ હોય, મહેમાન આવી ગયા હોય, કંઈક એવું કે જે ન થવાનું હોય, અનિચ્છિત ઘટના ઘટી હોય, તો એ પ્રિપરેશન રહી ગઈ હોય તો આ અડધી પોણી કલાકમાં કે કલાકમાં એ જે સમયગાળો વેસ્ટ થયો છે એ તો પૂરો કરી શકાય. હવે માનો કે કઈ અડચણ જ ન આવી, બધું રેગ્યુલર પૂરું થઈ ગયું, તો બફર ટાઈમમાં અમારે શું કરવાનું? મજા કરવાની? ના મુન્ના ના, રિવિઝન કરી નાખવાનું. જેટલું વધુ વખત રિવિઝન થશે એટલા વધુ માર્ક્સ આવશે. બહુ આ ફિક્સ વાત છે. એક્સપર્ટ એમનેમ નથી થવાતું, એક્સપર્ટ એમનેમ નથી થવાતું. એના માટે અઢળક પ્રેક્ટિસ જોઈએ. રાઈટ? કોઈ દિવાલમાં ખિલ્લી પણ ખૂતાડતો હોય ને, એના દરેક ઘા ખિલ્લી ઉપર જતા હોય ને, તો એ વર્ષોથી એની પ્રેક્ટિસ બોલતી હોય. દરેક ઘા ખિલ્લીના માથા ઉપર જ પડે. એ વર્ષોની પ્રેક્ટિસ હોય તો થાય. રિવિઝન છે એનું. વાંચવું વર્ષિત લખવું.
જો ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે ખાલી વાંચો છો તો આપણે કઈ વિવેકાનંદ મહાન વ્યક્તિઓ તો છીએ નહીં, બરાબર? તો લખવું અને વાંચવું આ બેમાં ફરક છે. જો તમે લખતા લખતા વાંચો છો તો એ લાંબા સમય સુધી યાદ રહે છે, અને ખાલી આંખેથી વાંચશો તો યાદ નહીં રહે. 2-3 દિવસ યાદ રહે, ભૂલી જવાશે. એટલે ખાસ હાથ અને મગજનું કનેક્શન રફ નોટ બાજુમાં રાખો, મુખ્ય મુદ્દા લખતા જાઓ, લખીને તૈયાર કરેલું લાંબો સમય યાદ રહે છે. હાથ અને મગજનું કનેક્શન હશે ને તો સ્ટ્રોંગ મજબૂતાઈથી ફિટ થશે, રાઈટ છે? એટલે ખાસ નોટ્સ બનાવતા જાઓ, તમે વિડીયો જુઓ છો તો લખતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, તો અને તો જ તમારું કામ લેખે લાગશે. ક્લિયર? ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા થતી સામાન્ય ભૂલો અને સુધારા. શું ભૂલો કરે છે મોટાભાગના વિદ્યાર્થીઓ? છે ને ટાઈમ ટેબલ કોપી કરે. અરે રોહિત આ લાઈન તારું ટાઈમ ટેબલ તે બનાવ્યું, લાઈન હું ફોલો કરીશ. એટલે પણ મારા કલેજા બેયની યાદ શક્તિનો ફરક હશે. એને જે અઘરું લાગતું હોય તને સહેલું લાગશે, એને જે સહેલું લાગતું હોય તને અઘરું લાગતું હોય. ટાઈમ ટેબલ પોતાનું ખુદનું હોય, કોઈની કોપી ના હોય. મારો મિત્ર રાત્રે વાંચે હું રાત્રે વાંચીશ, મારો મિત્ર વહેલી સવારે વહેલો ઉઠે હું વહેલો ઉઠીશ. ના મુન્ના ના, તારી પ્રકૃતિ શું છે, તને ક્યારે યાદ રહે છે એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવો. બીજું, સહેલા વિષયો વારંવાર કરે, સહેલા ચેપ્ટર્સ વારંવાર કરે. એમ કે ચાલો ગણિત નક્કી કરે, ગણિતની તૈયારી, પણ ગણિતની તૈયારી જ્યારે લઈને બેસે ત્યારે સંભાવના લઈને બેસે. કેમ? તો કે વારંવાર, મતલબ કેમ? તો કે આવડે છે એટલે વારંવાર રિપીટેશનનો કોઈ અર્થ નથી. અઘરું લાગે છે એને મજબૂત કરો, અઘરું લાગે છે એને મજબૂત કરો, સહેલું લાગે છે એને હળવેકથી રિવાઇઝ કરો, બરાબર? એટલે ખાસ કડવો ઘૂંટડો પહેલા પી લેવાનો, હા, અને પછી સ્વીટનેસ ખાઓ તો સ્વીટ સ્વીટ લાગ્યા રાખે. સમજ રહ્યો? ઓલું પેલા સ્વીટ ખાઈ લીધું ને પછી કડવું પીવા જાવ તો એ નકરું આખું મોઢું કડવું જ રહે. સમજમાં આવ્યું? ચલો, ત્યારબાદ સોશિયલ મીડિયા નોટિફિકેશન, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, આ બધી નોટિફિકેશન બંધ કરી દો. વાંચતી વખતે અથવા તમે અમારો વિડીયો જોતા હોય, તમે મારો કોઈ વન શોટ લેક્ચર ભરતા હોય અને ઉપરથી નોટિફિકેશન આવે એટલે તમે સીધો ફોન હાથમાં લઈને ક્લિક કરીને પાછા ચેટ કરવા માંડો, સ્ક્રોલ કરવા માંડો. આ ડિસ્ટ્રેક્શન છે. ડિસ્ટ્રેક્શન કઈ રીતે ટાળવા એ પણ ધ્યાન રાખવું પડે ને તો ટાઈમ ટેબલ ફોલો થાય ને મારા કલેજા. સોશિયલ મીડિયા નોટિફિકેશન બંધ રાખવાની, ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ડન છે? ઓલ સેટ છે? એટલે ફોકસ બહુ જરૂરી છે, કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે દોસ્ત. ચાલો, ત્યારબાદ સેલ્ફ એનાલિસિસ. મેં તમને કીધું કે જ્યારે સુવો ત્યારે છેલ્લી 5 મિનિટ મસ્ત આંખ બંધ કરીને વિચારો કે આજે જે ટાસ્ક નક્કી કર્યા થયા કે નહીં થયા, નથી થયા તો કાલે શું સુધારો કરવો છે. બીજું, કાલના દિવસે મારે શું તૈયારી કરવી છે આગલી રાત્રે ડિસાઈડ કરી લેવાનું છે તો ટાઈમ ટેબલ ફોલો થાય, નહીતર ના થાય. પછી વિષય નક્કી નથી કરવાના, એમાં શું વાંચવું ને એ નક્કી કરવાનું છે. ઘણા કે સાહેબ હું કાલે વિજ્ઞાન વાંચીશ, પણ વિજ્ઞાનમાં શું દોસ્ત, કયું ચેપ્ટર એ નક્કી કરવાનું છે. બીજું, આહાર અને નિંદ્રા. આ છેલ્લા જે દિવસો છે, આજે હવે પછીનો જે 30 દિવસ 20 દિવસ 25 દિવસ જે કંઈ પણ બચ્યા છે, શરીરનું ખાસ ધ્યાન રાખજો દોસ્ત. જરા એવી ચૂક છે એ નુકસાન કરશે તમને. બહારનું ખાવાનું, જંક ફૂડ ટાળી દો ભાઈ, ખાવાનું બંધ કરી દો. ઘરે મમ્મીનું બનાવેલું ખાઓ, જમો. બીજું, એક્ઝામ ટાઈમે પણ ખાસ ધ્યાન રાખજો જમવા બાબતે. એ પણ હજુ ઘણા બધા વિડીયોઝ અને શોર્ટના માધ્યમથી હું તમને માહિતગાર કરતો રહીશ. તમારા માટે ઘણી બધી વ્યવસ્થાઓ, ઘણી બધી પ્લાનિંગ્સ થઈ ચૂક્યા છે. મસ્ત તમારા માટે આ બધું આવતું રહેશે. એટલે ખાસ આ બધું ટાળો યાર, બંધ કરો હવે. કારણ કે જો માનો કે તે દિવસે તમને ઝાડા થયા, લૂઝ મોશન થયું, તો પેપર લખવા જેટલો સમય આપશો ને એનાથી વધારે સમય આમાં આપવો પડશે. થોડી હસવાની વાત છે, મજાકની વાત છે, પણ બહુ સિરિયસ વાત છે, નડશે તમને. એટલે ખાવા બાબતે ખૂબ આપણે કોન્શિયસ રહીશું, ધ્યાન રાખીશું, બરાબર? ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ તો લેવાની. ઉજાગરા બહુ બધા નહીં કરતા. તમે જો આ યોગ્ય ટાઈમ ટેબલ જે મેં રીતે આપ્યું છે એ રીતે ફોલો કરશો તો તમારું ઉજાગરા કરવાની જરૂર નહીં પડે. આ વાત યાદ રાખજો. 6-7 કલાકની આરામથી ઊંઘ કરી લો. ઊંઘ કરવાની, ઉજાગરા નહીં કરવાના. ઉજાગરા કરવાથી મગજ થાકી જશે, આંખો થાકી જશે, તો પછી જ્યારે એક્ઝેક્ટ મોમેન્ટે પરફોર્મન્સ આપવાના હશે ને ત્યારે તમે થાકેલા હશો, યાદ નહીં આવે. ઉજાગરા નહીં, માંદા પડશો, તાવ આવશે, નકામું નડશે. આ હતી ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું એનું પ્લાનિંગ. એટલે મેં જો ક્યાંય ટાઈમ ટેબલ તમને બનાવીને નથી આપ્યું, મેં તો તમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે આપી. પેન પેપર હાથમાં જ રાખવાનું. આવું બધું કામ કરતા હોય ત્યારે બધું લખતું જાઓ, લખતા જાઓ. મનમાં કઈ નક્કી ના કરો, લખો, લખો, મનમાં નહીં, લખતા જાઓ. કાલે હું શું કરીશ તો એ લખો. વિજ્ઞાનમાં આ ચેપ્ટર કાલે, તારીખ લખો, વાર લખો, આ કરવાનું છે એ લખો. દરરોજનું રાત્રે સૂતા પહેલા 10 મિનિટ ટાઈમ ટેબલ બનાવવામાં આપો નેક્સ્ટ ડે માટે.
આવું કરતા રહ્યો, એનાલિસિસ કરતા રહ્યો, ચોક્કસથી ડેફિનેટલી આપણે આપણા ધાર્યા પરિણામ સુધી પહોંચી શકીશું અને ખૂબ સારું રિઝલ્ટ હાંસિલ કરી શકીશું. આપણું જે સ્વપ્ન છે કે મારા માતા પિતાનું સ્વપ્ન પૂરું કરવું, એ ચોક્કસથી પૂરું થશે. ડ્રીમ કમ્સ ટ્રુ. આ સાથે સેશનને એન્ડ કરું છું. એટલો વિશ્વાસ રાખજો, તમારી દરેક તકલીફોના સમાધાન માટે આપનો મોટો ભાઈ સાહિલભાઈ ઊભો છે. આ સાહિલ વેકરિયા તમારા માટે સખત અને સતત મથતો રહેશે, લડતો રહેશે, જજુમતો રહેશે, તૈયારી કરાવતો રહેશે. મળીએ છીએ કોઈ નવા ટોપિક, નવા સેશન, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.